નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ મહાવીર સિંઘમ વિશે, જેમનું હાલમાં મૃત્યુ છે। લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે અને તેમના સીસીટીવી કેમેરામાંથી ફોટાઓ બહાર આવ્યા છે અને તેમના પિતાશ્રીએ પણ એવું જ કહ્યું છે કે જે જાણવા જેવું છે અને સાચી હકીકત જાણવા માટે તમે મારી ચેનલ પર બન્યા રહો અને મારો વિડીયો એન્ડ સુધી તમે જુઓ તો તમને સાચી હકીકત જાણવા માટે મળી રહેશે મિત્રો। કારણ કે મારી ચેનલ પર હંમેશા તમને નવા અને સાચા જ અપડેટ મળશે। મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। તો આજે એક નવી અપડેટ બહાર આવી છે કે મહાવીર સિંઘમ જ્યાં ચોથા માળેથી નીચે પડી ગયા હતા ત્યાં તેમને ખરોચ નથી આવી અને તેમના પડવાથી તેમના માથાના ભાગમાં ના તો લોહી આવી છે કે ના કોઈ ભીનું લોહી આવ્યું હોય એવું પણ કોઈને દેખાણું નથી અને તેમના હાથ ઉપર કોઈ ક્રેજ મારેલો છે અને તેમનો હાથ પણ કાળો પડી ગયો છે। તો એવું કહેવામાં આવે છે કે તેમના પિતાશ્રીએ એવું કીધું છે કે તેમને આત્મહત્યા કરી નથી, તેમને મહાવીર સિંહને ઉપરથી કોઈએ ફેંકી દીધા હોય એવું લાગે છે, પરંતુ એમને નથી ફેંકવામાં આવ્યા, તેમને માર્યા પછી ફેંકવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે। તે એમના પિતાશ્રી એવું કહેવા માગે છે કે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ એવું કહેવું છે અને બધાનું કહેવું પણ સાચું જ છે। કારણ કે આપણે તો કેટલાયના વિડીયો જોયા છે અને કેટલાય વિડીયો તેમના વાયરલ પણ થઈ રહ્યા છે। હકીકત એ જ છે કે સીસીટીવી કેમેરામાં જે ચેક કર્યું તેમાં એવું જ દેખાણું છે બધાને કે તેમને એટલા અંદરથી પડવાથી જો શરીરમાંથી લોહી ના નીકળી હોય તો તે ઉપરથી પહેલેથી જ તેમને સાથે કોઈ હત્યા બની ગઈ છે એવું બની શકે છે। તો હત્યા કોને કરી અને ક્યારે કરી તે જાણવા માટે મારા બીજા વિડીયોની રાહ જોજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય માતાજી।